બાવલીઓ આપે છે યાર, પણ ફક્ત ભરોસાની જરૂર છે. આપણે આ બધું ભરોસા ઉપર હાલે છે, અને ઈ જાગે છે એટલે કેવ હોજી મારો પીર જાગે છે રે, હે એના ભણકાર વાગે છે, અને ડગો ડાંગ દુલા પીર જાગે છે રે, આજ એની કૃપાથી અમે પંથડા કાપ્યા રે, એ રંડોળામાં મારો પીર જાગે છે રે. આવું જાગતું પીરાણું. ને આ ગોદડિયા પરિવાર છે ભાઈ, ગોદડિયાના સંતોની તો વાલા વાત ન થાય. એવો રાધનપુરની અંદર મારે ચારણ સમાજનું ગૌરવ લેવે એવા પ્રેમદાસ બાપુ ગોદડિયા. રાધનપુરની અંદર જ્યારે પ્રેમદાસ બાપુ એના ઘટોઘટની અંદર સમરણ ચાલુ, અને બધાને ખબર પડી કે કોઈક બાવલિયો અહીંયા આવ્યો છે દરગાહની અંદર, ને ત્યારે ખબર પડી અને કીધું કે બાપુ અહીંથી વયા જાઓ, કે બાપુ આ દરગાહ છોડીને વયા જાઓ તમે અહીંથી. કે પ્રેમદાસ બાપુ કે તમને શું વાંધો છે વાલા, કે આ દરગાહ છે, કે હું તો મારા પ્રભુનું સ્મરણ કરું છું, તમે તમારા ખુદાનું જે કાંઈ થતું હોય કાલાવાલા કરો વાલા, હું ક્યાં તમને નડું છું. કે નહીં, અહીંથી વયા જાઓ. અને ત્યારે પ્રેમદાસ બાપુને એમ થયું કે હવે આને કાંઈક ચમત્કાર દેખાડવો જ પડશે. એમ તો નહીં માને કે આને કાંઈક ચમત્કાર દેખાડવો જ પડશે. કે કીધું અહીંથી હું વયો જાઉં, પણ એક શરત, કે હું કરું એમ તમારે કરવું જોઈએ. કે બોલો બાપુ. કે આ પથ્થર લઈ આવીને હું અહીંયા દરગાહની અંદર મૂકી દઉં, અને જો તમે એ પથ્થરને ઉપાડીને બહાર મૂકી દો તો હું આ દરગાહ છોડીને વયો જાઉં. દો. અને ત્યારે પ્રેમદાસ બાપુ વયો જાઉં, પથ્થર ઉપાડીને દરગાહની બાજુમાં મૂકી દીધો. અને ત્યારે પ્રેમદાસ બાપુએ તમામ ફકીરોએ ખૂબ મહેનત કરી, પાણો ઉપાડવા. તમામ ફકીરોએ ખૂબ મહેનત પથ્થર ઉપડ્યો નહીં ભાઈ, પાણો ઉપાડવાની. છેલ્લે છેલ્લે તો એને હાથી બોલાવ્યા, પથ્થર ઉપડ્યો નહીં ભાઈ. હાથીની પાછળ નાડા બાંધીને પથ્થર, છેલ્લે છેલ્લે તો એને હાથી બોલાવ્યા, તો એ પથ્થર ઉપડ્યો. હાથીની પાછળ નાડા બાંધીને પથ્થર બાંધ્યો, ખૂબ મહેનત કરી, તો એ પથ્થર ઉપડ્યો નહીં. ખૂબ. ત્યારે બધા ફકીરો મુંજાઈ ગયા કે આ કોક મહાપુરુષ લાગે છે. અને ત્યારે બધા ફકીરો મુંજાઈ ગયા, ઉપડી જાય ને, કે આ કોક મહાપુરુષ લાગે છે ભલા માળા, નહીતર તો આ પથ્થર ઉપડી જાય ને. આ કોક મહાપુરુષ લાગે છે. કે બાપુ આ કોક મહાપુરુષ લાગે, તમે આ દરગાહની અંદર રહી શકો કે બાપુ. અને ત્યારે હવે તમે આ દરગાહની અંદર રહી શકો છો ના વાલા. અને ત્યારે દરગાહની અંદર પ્રેમદાસ બાપુ ગોદડિયાએ કીધું કે ના વાલા, કે આ દરગાહની અંદર હું ન રહું હવે. કારણ કે આ દરગાહની અંદર હું ન રહું હવે. કે બાપુ આપની ઈચ્છા, પણ અમને એક મનની મૂંઝવણો એક મૂંઝવે છે. કે બાપુ આપની ઈચ્છા, પણ અમને એક મનની મૂંઝવણો એક, કે તમે એવું તો શું કર્યું
કે તમે એવું તો શું કર્યું કે આ પથ્થર કોઈનાથી પથ્થરને તો તમે એવું શું કીધું અને ત્યારે ભલામણા પ્રેમદાસ કોઈનાથી ઉપડો એટલું જ કીધું હતું કે આ પથ્થરને મેં એટલું કીધું હતું કે મારે ત્યારે મારો હનુમાન હોય ને તો અહીંથી ઉપડતો નહીં કીધું કે આ પથ્થરને મેં એટલું કીધું હતું કે મારે જો તું મારો હનુમાન હોય ને તો અહીંથી ઉપડતો હનુમાન હોય તો અહીંથી ઉપડતો નહીં મારો હનુમાન હોય હનુમાનજી મહારાજ તો અહીંથી ઉપડતો નહીં રાખે છે અને આજ હનુમાન જયંતીની ઈ ભલામણા હનુમાનજી મહારાજ આ સંતોની લાજ રાખે છે અને આજ હનુમાન જયંતીની ઉપર આપણે સૌ બધા ભેગા મળ્યા છે એક હનુમાનજી મહારાજનો સન લખ્યો છે મેં અને એક હનુમાનજી મહારાજનો હનુમાન હનુમાન વિચાર એટલે હનુમાન હનુમાન વિચાર હનુમાન હનુમાન વિચાર હનુમાન હોય વિચાર માયા અપાર બેડો એનો હનુમાન હનુમાન વિચાર એમાં અપાર હનુમાન હનુમાન વિચાર એમાં આનંદ અપાર બીજો દુખડા ટડે મારો દુલા પીર લેશે સંભાળ
આ જગત જાકારો દિયે કે અંતર અંતર ही તમે કરજો યાર એ તમારી વારું કરશે મારો પીરજી એવા આ ત્રિવેણી નદીનો કાંઠો અને જ્યારે ચોમાહાનો ટાઈમ હોય અને એ દ્રશ્ય એવું ખરું થાય અને આ દુલાપીર બાપાની મઢી પણ એ આવતી હોય તો પણ આ એનું સ્વરૂપ કેવું હોય છે અમારા કવિઓએ પણ આ વર્ણવ્યું છે શબ્દની અંદર ડુંગરથી દડથી હરતી પરતી મજ ધરતી દિલકારા કરતી ડગલા ભરતી ગાયક રજતી દોરાડી હીરલ હરકારી જો બનવાડી નદી રૂપાડી નખરાડી હેરાડી મારી આકાશ પાતળ દૂધર અંબર નર સુરાનર પાય નમે એક દિગંબર હાથ ડુંગર રાયર ટેગ વરે આ કડિયા વાડી વેલ ઘટાડી વેલડિયારી ઉખરાડી હવડાયા તારી જામી જાડી ભેખડિયારી ભેરાડી તે દઈને કાઢી જાતા ભાડી એ વાખણિયારી લટકાડી હીરલ હરકારી જો બનવાડી નદી રૂપાડી નખરાડી ભાઈ નદી રૂપાડી નખરાડી ભાઈ નદી રૂપાડી નખરાડી કડકાડમાં સંભાળ લેવા પાડની માયાવતરી અરે ભાગયા ને આંખ માડી શરીર જાતું થરથરી આવે માતાજી હરિવારે આવે માતાજી
હનુમાનજી મહારાજની આજ જન્મ જયંતિ ઉપર બધા ભેગા થયા હોય, ટૂંક સમયની વાત કરી. જ્યારે કે લંકાની અંદર યુદ્ધ ચાલુ અને એમાં લક્ષ્મણ અને મેઘનાથનું યુદ્ધ ચાલુ, અને જ્યારે લક્ષ્મણને બાણ લાગ્યું અને ત્યારે આખી લંકામાં ફોકો પડી ગયો ભાઈ કે હવે થાય તો શું થાય. અને રામજી લક્ષ્મણજીનું માથું ખોળામાં રાખીને ભલામણા રુદન કરે. અને ત્યારે અંગદ વાનર સેના પૂછે કે પ્રભુ આપ હિંમત રાખો કે લક્ષ્મણજી બેઠા થઈ જાહે, કે મને નથી લાગતું કે હવે મારો લક્ષ્મણ અહીંથી લંકામાંથી બેઠો થાય. ને ભલામણા આખી વાનર સેનાની આંખમાં આહુડા હાયલા જાય કે હવે મને નથી લાગતું કે મારો લક્ષ્મણ હવે બેઠો થાય. બાપ કે જ્યારે હું અયોધ્યાની અંદર નીકળો ને ત્યારે માતુશ્રીને હું કીધું હતું કે માં, કે જેવી રીતે હું આ લક્ષ્મણને હું લઈ જાઉં છું અને એવી રીતે હું પાછો લખનને લઈ આવીશ. અને હવે આ લંકાની અંદરથી હું અયોધ્યા મારે કેમ જાવું? ને દોડ 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 રામની આંખોમાં ભલામણા આહુડા હાયલા જાય. તમામ સાના રાખવાના પ્રયાસ કરે રામને, પણ ક્યાં મોઢે હવે હું જાઉં, ક્યાં પગલે હું અયોધ્યા જાઉં કે મારો લક્ષ્મણ આજે. અને ત્યારે હનુમાનજી મહારાજ ઉભા થઈને કીધું કે પ્રભુ આપ રુદન ના કરો. કીધું કે લંકા कोट बंका अटंका नहीं शंका, जैसा दाम का दमंका, जैसा रूप का समंका है. કે પ્રભુ આપના આદેશની જરૂર છે, મને આજ્ઞા કરો કે આના માટે મારે શું કરવું. અને ત્યારે વૈદ્ય જણાવ્યું કે હનુમાન, આના માટે ઔષધિની જરૂર પડે છે. અને જો ખબરનો પોરનો દી ઉગે પેલા તમે ઔષધિ અહીંયા પુગાડો તો આ લક્ષ્મણ જીવિત થાય. અને ત્યારે આ વૈદ્યની વાત સાંભળીને હલો કે પ્રભુ આપ રુદન ના કરો, મને તમે આદેશ કરો, આદેશની જરૂર છે. કે ઔષધિ કેટલી લઈ આવવાની? કે વૈદ્ય કે થોડી ઘણી તો ન હોય તો શાયર को जोश दारू, मेरू को उखारू दारू, दरासर नो सिर दारू, जो औषधि में लाऊ ना. કે પ્રભુ મને આદેશ તો એકવાર કરીને તો બતાડો કે થોડી ઘણી તો ઔષધિ નહીં, પણ જો આ પર્વત આખો ઉપાડીને તમારા ચરણની અંદર હું ન લઈ આવું ને તો હું આ રામદૂત કહેવાઉં ના. અને ભલામણા ત્યાંથી હનુમાનજી મહારાજ ઉપડા અને પૂછતા ત્યાં આયલા ગયા અને જોયું કે આમાં મને ખબર નથી પડતી કે કઈ ઔષધિ છે. કે મહારાજ આપ મને બતાવો કે આમાં ઔષધિ કઈ છે. કે જ્યાં પાંદે પાંદે આમાં દીવા બરતાય છે ને એ જ ઔષધિ.
કે આમાં પાંદે પાંદે તો દીવા બધાય બરે છે, તો આમાં મારે કેટલાને તોડવું. અને ત્યારે હનુમાનજી મહારાજ ભલામણા આખો ડુંગર પર્વત ઉપાડીને લંકાની અંદર નાખી દીધો. અને ખડખડાટ રામના મુખે દાંત આવ્યા કે વાહ મારો બાપ, વાહ હનુમાન, વાહ હનુમાન. અને ભલામણા બધાયને જીવનમાં જીવ આવી ગયા કે વૈદ્યજી આલ્યો. અને કે હનુમાન, મેં તો તમને ખાલી એક ઔષધિ લઈ આવવાને કીધું, આ ડુંગર ઉપાડવાનું ક્યાં કીધું તું? અને ભલામણા ઔષધિની બદલે ડુંગર લઈ આવે ને એ જ આ હનુમાનજી મહારાજ. એટલે આપણે તો આ ટૂંકમાં દોર લઈ ભાઈને રામભાઈ પરમારને આપણે રજૂ કરવા છે. પણ જેવો બાપાનો આજ હનુમાન જયંતિ છે એ પ્રસંગે આપણે વાતું કહીશું બધાય. જેવો જેવો બધા દોર આવતો જાય રામભાઈ પરમારને કહું કે આવો ભાઈ, તમને જેવી મજા આવે એવી સંતવાણીનો દોર લઈને પછી વધાવો રામભાઈ પરમારને.